મિત્રો આજે તારીખ 23/9/2025 આજે હવામાનની આગાહીમાં એકાદે સ્થળે જુનાગઢ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. બાકી બધી જગ્યાએ આજે હવામાન સૂકું રહેશે. એટલે ખેડૂત ભાઈઓ જે મગફળી કાઢી લીધી હોય તે હવે જો સુકાઈ ગઈ હોય તો તારીખ 28 કલાક મગફળી કાઢી લે અને મગફળીમાં પાથરા પડ્યા હોય તો જલ્દ સુકાઈ જાય એટલે તાત્કાલિક કાઢી લે. 28 તારીખ પહેલાં મગફળી કાઢી લેવી જોઈએ, કારણ કે હવે તારીખ 24, 25, 26 ને 27 વરસાદ થવાના કોઈ ચાન્સ નથી. એક બે સ્થળે ગરમી ઉત્પન્ન થવાથી જો વરસાદ થાય તો ઠીક છે, નહીંતર હવે કોઈ વરસાદ થશે નહીં. તારીખ 27 તારીખ સુધી હવામાન સૂકું રહેશે. એટલે ખેડૂત ભાઈઓ તાત્કાલિક મગફળી કાઢી લેજો, બહુ સુકાવાની રાહ જોતા નહીં. પછી 28 તારીખથી પછી નવો વરસાદનો રાઉન્ડ આવે છે. 28, 29, 30, 31, 1 ને 2 ને 3 તારીખ સુધી સતત વરસાદ વરસશે. એટલે ખેડૂત ભાઈઓ તમે સાવધાન રહ્યો. ને ખેડૂત ભાઈઓ મારે તમને એક વાત સમજાવી છે કે ભાઈ હવે ખેડૂતને છે ગાડરિયો પ્રવાહ બંધ કરવો જોઈએ. અને બીજું ખેડૂતને એક ખામી છે, એ હું તમને બતાવું છું કે જેટલો માલ ઉત્પન્ન થાય તેટલો માલ ડાયરેક્ટ બજારમાં વેચવા નીકળી પડે છે. ભાઈ જેને જરૂર છે પૈસાની તો બધાને તકલીફ હોય જ છે, પણ જેને પૈસાની જરૂર નથી તે પણ વેચી નાખે છે. તો ડાયરેક્ટ બધો માલ બજારમાં ઠાલવો નહીં. એટલે બજાર ભાવ માટે એક નિયમ છે કે માંગ કરતાં પુરવઠો વધી જાય તો બજાર ભાવ નીચા જાય છે. એટલે જે ખેડૂતને જરૂર હોય, 10 ખાંડી માંડવી થઈ હોય તેમાંથી જેટલી 5 ખાંડીની જરૂર હોય તો 5 ખાંડી જ વેચવી જોઈએ, 10 ખાંડી વેચવી ન જોઈએ. જો તમારી પાસે ગોડાઉન હોય કે બીજું કાંઈ હોય તો માલ સંગ્રહ કરીને રાખો, 1, 2, 3 મહિના રાહ જુઓ પછી વેચો. દરેક વસ્તુમાં ખેડૂત ભાઈ આ જ ભૂલ કરી રહ્યા છે. માલ આવે એટલે સીધો વેચી નાખે. ભાઈ તમારી પાસે થોડુંક એક નાનકડું ગોડાઉન બનાવી લો કે રૂમ રાખો, માલને સંગ્રહ કરી રાખો, ડાયરેક્ટ બજારમાં વેચવા જાઓમાં, જેથી બજાર ભાવ તૂટી પડે છે, એક ધારો માલ વેચાઈ જાય. એટલા માટે બીજું હું તમને ખેડૂત ભાઈ આ જ કહેવા માગું છું. અને હવે ખેડૂત ભાઈઓ આપણે સાવધાન થવાનું છે. સરકાર તો આપણું કંઈ કરવાની જ નથી. સરકાર તો બધી વસ્તુમાં ભાવ ડબલ કર્યા છે. ખર્ચમાં ડબલ, દવાના ભાવ ડબલ, ખાતરના ભાવ ડબલ. તો હવે આપણે એવી વસ્તુ આવી જોઈએ કે એમાં ખર્ચ ઓછો આવે, ખાતરની જરૂર ઓછી પડે. હવે મગફળી છે, મગફળીમાં વીઘે ખર્ચો 10 થી 15 હજાર રૂપિયા આવે જ છે. એટલે મગફળી છે એ તમને ખર્ચાળ થાય છે. મારે ખુદને 30 વીઘાની મગફળી છે તો મારે અત્યારે 3 લાખનો તો ખર્ચો આવી ગયો. 4 થી 5 લાખની મગફળી થાય તો વધે શું? આખું વર્ષ ખેડૂતે મહેનત કરી હોય, એમાં શું વધે આપણને? એટલે ખેડૂત ભાઈ હવે સાવધાન થઈ જાઓ. એવી પ્રોડક્ટ વાવો કે જેમાં ખર્ચ ઓછો આવે અને નફો વધુ થાય. મગફળી છે એ બહુ ખર્ચાળ વસ્તુ છે. એમાં 4 થી 5 વખત દવા છાંટવી પડે છે, ખાતર નાખવું પડે છે. એટલે ભાઈ તમે મગફળી કરતાં બીજી કોઈ પ્રોડક્ટ છે તે વાવવી જોઈએ. હવે આપણે ખેડૂતને જો બીજી કોઈ પ્રોડક્ટના હું એક ઉદાહરણ આપું છું કે જો કોઈ કંપની સારી મળી જાય તો એલોવેરા છેની ખેતી છે, સરગવાની ખેતી છે, પછી બીજી અન્ય પણ ખેતી છે, તકમરિયાની ખેતી છે, હળદરની ખેતી છે. એ ખેતી ઉપર વળવું જોઈએ. બસ એક જ પ્રોડક્ટ આપણે વાવીએ છીએ, મગફળી. ભાઈ મગફળી તો બધાય મગફળી જ વાવે તો પછી બજારમાં મગફળીનો માલ વધી જાય એટલે ભાવ ઘટી જાય છે. દાડે દીએ મગફળીના ભાવ ઘટતા જાય છે. એનું કારણ આ છે કે ખેડૂત એક સરખી મગફળી બધા વાવે છે. બીજી પ્રોડક્ટ હળદર છે, સોયાબીન છે. સોયાબીનના ભાવ ઓછા આવે છે. એટલે એ રીતે પ્રોડક્ટ તમે વાવો અને તમે થોડુંક ટેકનિકલ ખેતી કરતાં શીખો. જૂની જમાનાની ખેતી છોડી દો અને અગાઉથી બધી વસ્તુ, કઈ વસ્તુનું વધુ વાવેતર થાય છે, જે વધુ વાવેતર થાય એ વસ્તુ વાવોમાં, જેથી આપણને બજારના પોષણક્ષમ ભાવ મળી રહે.
સરકાર તો આપણને કાંઈ સહાય કરવાની નથી, એટલે આપણે આપણા ઉપર થોડુંક ધ્યાન રાખીએ. અને જે બજારનો માલ છે તો આપણે માલ વેચવા જઈએ તો અમુક માલ સીધો ગ્રાહકને વેચવો જોઈએ, જેથી આપણને વધુ ભાવ મળે. અને વચમાં જે એજન્ટ છે એ ખેડૂતની મલાઈ ખાઈ જાય છે. જેમ કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને શાકભાજીના ભાવ ખાલી 5 થી 10 રૂપિયા કિલો મળે છે. એ જ શાકભાજી બજારમાં જાય ત્યારે 40 થી 50 રૂપિયા કિલો થઈ જાય છે. તેનો મતલબ એ છે કે વચમાં જે એજન્ટ છે, દલાલો છે, એ વધુ પૈસા ખાઈ જાય છે. એ જ વસ્તુ તમે શાકભાજીના ડાયરેક્ટ તમે જે શાકભાજી વેચતા હોય એને કોન્ટેક્ટ કરી અને એને ઓર્ડર લઈ અને એ માલ સીધો વેચો તો તમને એ 5 થી 10 રૂપિયા મળે, એના તમને 20 થી 25 રૂપિયા મળે. અને સીધો જે શાકભાજીના તમે કોન્ટેક્ટ કરશો શાકભાજી વેચવાવાળાનો, તો એને પણ ફાયદો થશે, કારણ કે તેને યાર્ડે માર્કેટિંગ યાર્ડે લેવા નહીં જવું પડે, હરાજીમાં ઊભું નહીં રહેવું પડે, સવારે વહેલો ઉઠીને જવું નહીં પડે. એટલે તમે થોડુંક ચેન્જ કરો, સુધારો કરો. તમે જે માલ વેચો સીધા ગ્રાહકનો ઓર્ડર લઈ અને એને માલ વેચો, અથવા કોઈ વેપારીને સીધો માલ વેચો. વેચમાં જે એજન્ટ દલાલે હરાજી કરવાવાળા છે એ પૈસા ખાઈ જાય છે, જેથી તમને ભાવ ઓછા મળે છે. એટલે થોડુંક સુધારો કરો માલ વેચવામાં. માલ બધો વેચવામાં જરૂર પૂરતો જ વેચો, જેથી માર્કેટમાં ઓછા માલ આવે અને ભાવ જળવાઈ રહે. મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો શેર અને લાઇક ને કોમેન્ટ કરજો. અને આમાં વિડીયોમાં જે કોઈ ખામી હોય તે કોમેન્ટ કરજો, એટલે ભવિષ્યમાં અમે અમારી ભૂલ સુધારીએ. અને બીજું, મારી યુટ્યુબમાં ચેનલ છે સિરાજ જમાલ વડસરિયા, તે યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી પણ અમારા વિડીયો 60થી વધુ વિડીયો ડેલી 2 થી 3 વિડીયો હું અપલોડ કરું જ છું, તે તમે જોજો. અને આપણો જે એ છે કે ખેડૂત સુખી થાય.